का बरस रहा है, पीले अमृत प्यासे, सातों तीरथ तेरे अंदर बाहर किसे तलाशे। कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी। मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की। જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી। અહીં તુલસી પાર્કની અંદર આ એક બળદ આ 3 દીથી આ પૂછલેલી હાલતમાં એ પડ્યો હોય તો એને અબોલ તીર્થ ખાતે રિફર કરવા લઈ ગયેલું છે। આ સેવામાં પાર્થભાઈ રાઠોડ, વિશાલભાઈ વાંજા, તમારું નામ ભાઈ? દેવરાજભાઈ, તમારું નામ? જગદીશભાઈ જોશી, જય સિયારામ। તમારું નામ? મોહનભાઈ નકુમ। મોહનભાઈ નકુમ, તમારું નામ? સંદીપસિંહ જાડેજા। બધાએ તમારે અત્યારે અમને આ બધો સાથ સહકાર આપીને આ બળદને ચડાવવામાં મદદ કરી, તમારા ખૂબ ખૂબ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ આભાર માને છે। જય સિયારામ, જય ગૌ માતા। અને અમારા વિશેષભાઈ દેસાણી, જય સિયારામ। જય સિયારામ, જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી। इस पापी युग में गौ माता का कोई कोई रखवाला है गोविंदा। જય સિયારામ, જય ગૌ માતા। જી ગૌ સેવક એમ થઈ જાય કે ભાઈ ગાયની સેવાવાળા કોણ ખંભાળિયામાં? તો આ જો માનવતા હજી મરી પરવારી નથી। તુલસી પાર્કમાંથી બળદ ભર્યો છે, અબોલ તીર્થે ઉતારવા આવ્યા ત્યારે અમે પાર્થભાઈ હતા, પછી વિશાલભાઈ હતા, વિશેષભાઈ દેસાણી હતા, અને જે અમારા ભગવાનના સ્વરૂપમાં અમે જેને ભગવાન કહીએ છીએ એવા ભાઈ, તમારું નામ બોલો ને ભાઈ? કૌશિક। કૌશિકભાઈ। રાજુભાઈ। તમારા મોબાઈલ નંબર બોલી દો। 97 તમારા મોબાઈલ નંબર, તમે ક્યાંથી આવો છો? હરસિદ્ધિનગરમાંથી। તમારા મોબાઈલ નંબર બોલો। 96 અને એક આ બાળક ગોપાલ એ પણ સેવા કરવા આવે છે, તમારું નામ બાળકજી? દર્શન બારો। તમારા મોબાઈલ નંબર બોલો। 94 જ્યારે અત્યારે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જરૂર પડે છે ત્યારે આ વિરલાઓ રાતના 2 વાગે પણ દોડી આવે છે। તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય સિયારામ, જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી।